આજે રાપર તાલુકાના બાલાસર ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં અધિક ઇજનેર એએસ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીજીવીસીએલ અને જીયુએનએલની 10 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં બાલાસર વિસ્તારમાંથી પસાર થતી જ્યોતિ ગ્રામની વીજ લાઇનમાં ડાયરેક્ટર ચલાવવામાં આવતા 2 ટ્રાન્સફોર્મર પકડી પાડવામાં આવ્યા હતા। આ ઉપરાંત જો વાત કરીએ તો 7 લાખ જેટલી વીજ ચોરી જે છે તે ઝડપાઈ છે। આજે વીજ ચેકિંગ કાર્યપાલક ઇજનેર ગારિયા સાહેબ તેમજ કાર્યપાલક ઇજનેર એસી ઠક્કર અને આરએમ ટાંક જેયુબીએનએલના પીજીવીસીએલની 10 ટીમોના 45 કર્મચારીઓ એસઆરપી બંદોબસ્ત સાથે જોડાયા હતા અને આ અંગે તપાસ શરૂ કરાઈ હતી।